મિત્રો, નવા સેશનમાં નવી શરૂઆત સાથે આજે આપણે લગભગ પ્રકરણને પૂર્ણ કરવાના છે. આપ ઘણા બધા પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4થી કંટાળી ગયા છો કે ક્યારે પ્રકરણ પૂર્ણ થશે, ક્યારે નવું ચેપ્ટર ચાલશે. તો અમારો સંપૂર્ણ પ્રયત્ન છે કે ઝડપથી ચેપ્ટરને આપણે પૂરું કરી અને નવા ચેપ્ટર તરફ પ્રયાણ કરીએ. પરંતુ મિત્રો, જેટલું તમને ડીપમાં ભણાવવામાં આવે, જેટલું તમને એમાં માઇક્રો લેવલ સુધી તમને ત્યાં સમજાવવામાં આવે, એવી કોશિશના કારણે આ વિડીયોના પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 પાડવામાં આવ્યા છે. એ જ રીતે મેથ્સમાં પણ હજુ લગભગ બીજા 2 પાર્ટ્સ રહેશે, ત્યારબાદ ચેપ્ટર પૂર્ણ થશે. તો આ સાયન્સના આ ચેપ્ટરના લાસ્ટ ભાગની અંદર આપણે જઈ રહ્યા છીએ. બીજી વસ્તુ છે કે કલાક કે 1.5 કલાક 2 કલાકના વિડીયોઝ તમને અમે મોકલીએ તો તમે બોર થઈ જાઓ, તમે એ મુદ્દાને એટલું પચાવી ના શકો. એટલા માટે અમે મુદ્દાઓને ઓછા મુદ્દાઓ આવરી અને ઓછા સમયમાં વધુ પીરસી શકાય તેવો પ્રયત્ન કરીએ છીએ, જેથી આપને રસ પણ પડે, આપ સમજતા થાઓ. ઓકે, તો ચલો મિત્રો, આજે આપણે જોવાની છે વિસ્થાપનની પ્રક્રિયા, ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. ડિસ્પ્લેસમેન્ટ પ્લેસને, જગ્યાને બદલવાની છે. એનું ગુજરાતી ભાષાંતર આપણે કરવું હોય તો કરી શકાય કે જગ્યા બદલે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. દાખલા તરીકે આપણે એવું માનીએ કે એ અને બી એક સાથે જોડાયેલા છે, બરાબર છે કે નહીં? રાઈટ. અહીંયા આ એ બી એક પદાર્થ છે અને સાથે કોઈ સી પ્રક્રિયા કરે છે. તો શું થશે કે જ્યારે બી કરતાં સી એ વધુ સક્રિય હશે, વધુ એક્ટિવ હશે, તો શું કરશે? એ એની સી સાથે જોડાઈ જશે અને બી દૂર થઈ જશે. તો અહીંયા આવું રિએક્શન થઈ જશે, એ સી સાથે જોડાઈ જશે અને બી ત્યાં છૂટો પડશે. તો અહીંયા બીનું સ્થાન બદલાય છે. મિત્રો, બીનું સ્થાન બદલાય છે, એવી જ રીતે સીનું પણ સ્થાન બદલાય છે. રાઈટ. તો અહીંયા આને કહેવામાં આવે છે વિસ્થાપનની પ્રક્રિયા. પરંતુ ત્યાં ખૂબ જ ધ્યાન રાખવાની વાત છે કે ક્યારે આવું શક્ય બને કે જ્યારે સીની સક્રિયતા બીની સક્રિયતા કરતા મિત્રો કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. સી વધુ સક્રિય હશે બી કરતા, તો જ એ આને પોતાના સ્થાન ઉપરથી હટાવી શકશે, પોતાની જગ્યા ઉપરથી એ બીનું સ્થાન લઈ લેશે અને બીને દૂર કરશે. પછી એની સક્રિયતા ઓછી હશે તો કોઈ રિએક્શન બનશે, કોઈ પ્રક્રિયા થશે નહીં. તો મિત્રો, ચલો આપણે આપણા વિજ્ઞાનની ભાષામાં આપણે જોઈએ. તો વિસ્થાપનની પ્રક્રિયાની અંદર આપણી ટેક્સ્ટબુકની અંદર એક પ્રવૃત્તિ આપી છે કે લોખંડની જે ખીલી છે એને ફેરસ કોપર સલ્ફેટના દ્રાવણની અંદર ડુબાડી રાખવામાં આવે છે. તો લોખંડની જે ખીલીને આપણે કોપર સલ્ફેટના દ્રાવણની અંદર ડુબાડી રાખવામાં આવે છે તો શું રિએક્શન થશે? તો Fe પ્લસ CuSO4, બરાબર છે કે નહીં? આયન લોખંડ, બરાબર છે કે નહીં? કોપર સલ્ફેટ ની અંદર જ્યારે ડુબાડી રાખવામાં આવે છે ત્યારે શું થાય છે? તો કે કોપર સલ્ફેટનો રંગ ઝાંખો પડે છે, ભૂરો રંગ ઝાંખો થાય છે અને લોખંડની ખીલી જે છે એ એકદમ જે પોલિશ કરેલી હતી એ થોડી કથ્થઈ રંગની થઈ જાય છે. રાઈટ. તો અહીંયા 2 ટ્વિસ્ટ પ્રોબ્લેમ્સ થાય છે કે લોખંડની ખીલીનો રંગ થઈ જશે, કથ્થઈ રંગ થશે, અને કોપર સલ્ફેટ CuSO4 નો ભૂરો રંગ ઝાંખો થાય છે. તો આ બંને પ્રોબ્લેમ્સ ઊભા થશે ક્યારે? જ્યારે તમે લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકશો ત્યારે. તો કેમ થાય છે? બરાબર છે, ક્યારે થાય છે? તો હું લખી દઉં છું. લોખંડની ખીલી ને કોપર સલ્ફેટમાં મૂકતા શું થાય છે એ 2 મુદ્દા તમે જોઈ રહ્યા છો. કેમ આવું થાય છે? આપણને વિચાર આવતો હશે. તો ત્યાં રાસાયણિક પ્રક્રિયા થાય છે. રાસાયણિક પ્રક્રિયાનો જે પ્રકાર છે એ વિસ્થાપનનો પ્રકાર છે. અહીંયા મિત્રો,
અહીંયા જે કોપર જે છે એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી દૂર થશે અને એની જગ્યાએ સ્થાન લેશે Fe, કારણ કે Fe એ કોપર કરતાં વધુ સક્રિય છે. માટે અહીંયા Fe એ કોપર કરતાં વધુ સક્રિય હોવાના કારણે રિએક્શન આવું બનશે કે અહીંયા આ જે CuSO4 હતું એની જગ્યાએ બનશે FeSO4 પ્લસ Cu, ફેરસ સલ્ફેટ અને કોપર. તો આપ જોઈ રહ્યા છો અહીંયા Fe અને Cu ના સ્થાન બદલાઈ ગયા છે. જે SO4 સાથે જોડાયેલું હતું એ હવે છૂટું પડી ગયું છે અને Fe છૂટું હતો એ હવે SO4 સાથે જોડાઈ ગયું છે. બરાબર છે કે નહીં? તો અહીંયા આ જે પ્રક્રિયા થાય છે, બરાબર છે કે નહીં, વધુ સક્રિય ધાતુ દ્રાવણમાંથી ઓછા સક્રિય ધાતુને વિસ્થાપિત કરે છે. આ પ્રક્રિયાને વિસ્થાપન કહે છે. વ્યાખ્યા તો આપી નથી, પરંતુ હું આને આ રીતે પણ આપી શકું છું કે વધુ સક્રિય ધાતુ એવું કહી શકાય, વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને દ્રાવણમાંથી વિસ્થાપિત કરે છે. વિસ્થાપિત કરવું મતલબ કે દૂર કરવું, ત્યાંથી એની જગ્યા ચેન્જ કરવી. વિસ્થાપિત કરે છે. આ ઘટનાને પ્રક્રિયા કહી શકો તમે. વિસ્થાપન પ્રક્રિયા કહે છે. આ વસ્તુ વિસ્થાપન પ્રક્રિયામાં છે. બે એક ઉદાહરણો બીજા પણ જોઈ લઈએ તો આપણને બરાબર ખ્યાલ આવે. બીજું એક ઉદાહરણ જોઈએ મિત્રો આપણે કે ZnSO4 ઝિંક સલ્ફેટ. ઝિંક સલ્ફેટ જે છે એ પહેલાં આપણે એની પ્રક્રિયા કરશું. Zn ની પ્રક્રિયા કરીશું આપણે કોપર સાથે. Zn પ્લસ CuSO4 કોપર સલ્ફેટની સાથે પ્રક્રિયા કરીશું. બરાબર છે મિત્રો? તો અહીંયા પ્રક્રિયા બનશે ZnSO4 પ્લસ કોપર C. બરાબર છે? ZnSO4 ની તમે Cu સાથે પ્રક્રિયા કરશો ને મિત્રો તો કશું જ નહીં થાય. કેમ? કારણ કે Zn કોપર કરતાં વધુ સક્રિય છે. હવે મારા મિત્રોને પ્રશ્ન એવો થશે કે સાહેબ કહે છે વધુ સક્રિય કોણ છે, ઓછી સક્રિય કોણ છે? તો એના માટેની છે ને આગળના ચેપ્ટરમાં આપણે છે ને સક્રિયતા શ્રેણી જોવાની છે. સક્રિયતા શ્રેણી ભણીશું આપણે આગળના પ્રકરણમાં. ત્યારે તમને ખબર પડશે કે કોણ વધુ સક્રિય છે અને કોણ ઓછું સક્રિય છે. તો અહીંયા Zn જે છે એ કોપર કરતાં વધુ સક્રિય છે, માટે એ કોપરને હટાવી શકે છે. અહીંયા Fe એ કોપર કરતાં વધુ સક્રિય છે, માટે કોપરને હટાવી શકે છે. સમજાય છે કે? તે જ રીતે આપણે બીજું એક છે કે લેડની જે પ્રક્રિયા જે છે Pb પ્લસ CuCl2 બરાબર છે કે નહીં? અહીંયા કોપર ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા કરવાની છે Pbની. તો રિએક્શન શું થશે? તો કે Pb જે છે કોપરનું વિસ્થાપન કરશે અને PbCl2 લેડ ક્લોરાઇડ થશે અને અહીંયા પણ કોપર છે એ છૂટું પડે છે. મિત્રો કારણ કે અહીંયા Pb જે છે એ Pb એ કોપર કરતાં વધુ સક્રિય છે. તો આ રીતે વિસ્થાપનની પ્રક્રિયાની અંદર આપણે ટેક્સ્ટ બુકની અંદર 3 સમીકરણો આપેલા છે. પરીક્ષામાં પણ આપણે 3 જ સમીકરણો લખવાના છે. તમને દરેક સમીકરણનો 1-1 માર્ક્સ, એટલે વિસ્થાપનની ટોટલ પ્રક્રિયા તમને આમ 3 ગુણની અંદર પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર છે? તો ખાસ વસ્તુ વિસ્થાપન માટે માત્ર ને માત્ર આટલું જ યાદ રાખજો. બરાબર છે? વિસ્થાપન કોને કહેવાય અને 3 સમીકરણોની વાત કરીશું. બરાબર છે? આગળ આપણે જોઈએ છે કે દ્વિવિસ્થાપન. બરાબર? નોંધી લેજો. બરાબર? ફેર બુક્સ બનાવજો. પોતાનું લખેલું પોતાને વાંચવાનું વધુ સરળ રહેશે પરીક્ષા માટે. ખૂબ અગત્યનું. આવો નિહાળી દ્વિવિસ્થાપન. મિત્રો વિસ્થાપનની પ્રક્રિયા જોયા પછી આપ હવે જોશો દ્વિવિસ્થાપન.
જે વિસ્થાપનની અંદર આપણે નિહાળીશું કે ડબલ ડિસ્પ્લેસમેન્ટમાં એક વિસ્થાપનની પ્રક્રિયા હતી, એમાં એક તત્વ અથવા તો એક જે છે એ બીજા વધુ ઓછા સક્રિય અને પોતાના એના દ્રાવણમાંથી વિસ્થાપિત કરે છે. અહીંયા ડબલ ડિસ્પ્લેસમેન્ટ છે. ડબલ ડિસ્પ્લેસમેન્ટમાં બંને તત્વો અથવા તો જે છે પદાર્થ જે છે એકબીજાના જે છે સ્થાનને બદલશે. ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શનની અંદર આપણે એક ઉદાહરણ જોઈશું. તો એની અંદર એક ઉદાહરણ છે કે સોડિયમ સલ્ફેટને બેરિયમ ક્લોરાઇડના દ્રાવણની અંદર ઉમેરવામાં આવે છે. મિત્રો બંને દ્રાવણ એકદમ ક્લીન છે. આપ જોશો કે એક કસનળી લઈએ આપણે અહીંયા, બીજી એક કસનળી અહીંયા લઈએ છીએ આપણે, અને એની અંદર એક દ્રાવણ માનો કે ભરેલું છે, આપણે ટેક્સ્ટ બુકમાં પણ બતાવેલું છે. તો અહીંયા જે બે દ્રાવણ જે આપણે લેવાના છે એ બે દ્રાવણની અંદર એક આપણે લઈશું અહીંયા સોડિયમ સલ્ફેટ Na2SO4, બેરિયમ ક્લોરાઇડ BaCl2. આ બંને દ્રાવણોને જ્યારે ભેગા કરવામાં આવશે મિત્રો, ત્યારે અદ્રાવ્ય સફેદ પ્રકારનો એક પદાર્થ મળશે તમને. અહીંયા આ બંને પદાર્થ વચ્ચે શું રિએક્શન થશે હું ચોક્કસ તમને સમીકરણમાં બતાવવાનો છું, પરંતુ આ બંને પદાર્થને ભેગા થવાના કારણે પાણીમાં અદ્રાવ્ય હોય તેવા સફેદ પદાર્થનું નિર્માણ થાય છે. ફરી એકવાર હું લખું છું કે અહીંયા Na2SO4 સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ BaCl2 ને મિશ્ર કરતા એની જગ્યાએ થોડુંક હું શબ્દ વાપરીશ અલગથી કે Na2SO4 ને BaCl2 ના દ્રાવણમાં ઉમેરતા શું થશે મિત્રો? ધેટ્સ ઓલ. ઓબ્ઝર્વ કરવાનું છે તમારે, અવલોકન કરવાનું છે. તો પાણીમાં અદ્રાવ્ય ઓગળી ન શકે તેવો પદાર્થ, અદ્રાવ્ય, રાઈટ, અદ્રાવ્ય જે પદાર્થ જે છે એ અદ્રાવ્ય પદાર્થ સફેદ રંગનો પદાર્થનું નિર્માણ થાય છે. મિત્રો આ સફેદ રંગનો જે અદ્રાવ્ય પદાર્થ મળે છે, બે લિક્વિડને ભેગા કરવાથી, પ્રવાહી ભેગા કરી અને જ્યારે ઘન પદાર્થ મળે છે તો આ અદ્રાવ્ય પદાર્થને અવક્ષેપ કહેવાય. શું કહેવામાં આવે છે? અવક્ષેપ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓમાં અવક્ષેપો મળતા હોય છે મિત્રો. દેટ ઇઝ નોટ ઓનલી વન રિએક્શન ફ્રોમ ધીસ પાર્ટિસિપેટ, આમાંથી મળે છે ઘણા બધા જે સમીકરણોની અંદર મળે છે. તો આ અદ્રાવ્ય પદાર્થને આપણે શું કહીશું? અવક્ષેપ તરીકે ઓળખવામાં આવે, અવક્ષેપ તરીકે ઓળખવામાં આવે છે. અને જે આ ઘટના બને છે, આ જે ક્રિયા બને છે એને અવક્ષેપણની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અવક્ષેપણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. મિત્રો વાત કરતા હતા દ્વિવિસ્થાપનની, વાત કરી અવક્ષેપની. તમને થતું હશે કે વિસ્થાપનની વાતમાં ક્યાં અવક્ષેપ આવી ગયો? કારણ કે મિત્રો અહીંયા એ નોંધવાનું જરૂરી બન્યું આપણા માટે કે ભાઈ Na2SO4 ને જે BaCl2 ની અંદર ઉમેરીએ છીએ આપણે, ત્યારે રિએક્શનની અંદર સફેદ ઘન પદાર્થ મળે છે. તો એ શું મળે છે ખરેખર? આપણે જ્યારે મળીશું ત્યારે રૂબરૂ પ્રેક્ટિકલ કરી આપણે બતાવીશું. પરંતુ આ માત્ર તમારી જાણકારી માટે છે, અને તમારે નોંધ કરવાની છે. આ દ્વિવિસ્થાપનની અંદરનો એક મુદ્દો આવડેલો જે છે, એટલે આ વસ્તુને માત્ર ને માત્ર આપણી જાણ માટે અવક્ષેપણ માટે તમને પૂછાઈ શકે અવક્ષેપણ શું છે. અવક્ષેપણ માટે આ મુદ્દાને થોડોક તમે ધ્યાન રાખી શકો છો. વાત કરીએ આપણે Na2SO4 અને BaCl. તો Na2SO4 પ્લસ BaCl2 બેરિયમ ક્લોરાઇડ gives શું થશે? તો મિત્રો આના બે આયનો છૂટા પડશે, આના બે આયનો છૂટા પડશે. બંને આયનો બંને જે છે એ પોતાના સ્થાન બદલશે. તો આપણે વાત કરીએ પહેલા આમાંથી કયા આયનો છૂટા પડશે. તો આપણે બતાવો અહીંયા કે અહીંયા Na2SO4 જે છે એ Na2SO4 ની અંદરથી છૂટો પડશે Na+1
અને SO4 માંથી છૂટો પડશે SO4 -2 BaCl2 ની અંદરથી Ba+2 અને Cl -1 મિત્રો +2 -1 ની ધોરણમાં આપણે વાત કરી ગયા છે એટલે હું અહીંયા ડિટેલમાં ચર્ચા નથી કરતો, નહીં તો ઓર એક કલાકની જરૂર પડશે. તો અહીંયા Na2SO4 માંથી Na+1 અને SO4 -2 Ba+2 Cl -1. તો અહીંયા શું થશે? હવે આ Na+1 છે એ કોની સાથે જોડાશે? અહીંયા Cl સાથે. અને SO4 -2 છે એ કોની સાથે જોડાશે? Ba+2 સાથે જોડાશે. મિત્રો તો અહીંયા આ રિએક્શન થશે એટલે અહીંયા બનશે BaSO4 બેરિયમ સલ્ફેટ પ્લસ NaCl. બરાબર છે કે નહીં? તો અહીંયા આ સોડિયમ સલ્ફેટ બેરિયમ ક્લોરાઇડમાંથી બેરિયમ સલ્ફેટ અને આ બનશે સોડિયમ ક્લોરાઇડ. શું બનશે? સોડિયમ ક્લોરાઇડ બનશે. મિત્રો એ ભૂલી ના જતા, બેલેન્સ કરવાનું બાકી છે. ઓકે, તો અહીંયા આ Na2SO4 છે, સોરી બાય મિસ્ટેક, બહુ મોટી ભૂલ. Na2SO4 મેં અહીંયા પણ લખ્યું હતું. અહીંયા Na2 છે અને અહીંયા Cl2 છે, માટે અહીંયા કેટલા આવશે? અહીંયા 2 મૂકીશું આપણે અહીંયા, તો બેલેન્સ થઈ જશે. બાકી Ba અને SO4 ઇઝ વેરી કમ્પ્લીટ છે, એટલે કોઈ ચિંતાનો વિષય નથી. તો આ રીતે તમે જુઓ, અહીંયા Na પોતાનું સ્થાન બદલ્યું છે અને Ba પણ બદલ્યું છે. તો આને ડબલ ડિસ્પ્લેસમેન્ટ એક જ નહીં, આપણે FeSO4 માં માત્ર ને માત્ર કોપર જે છે એ કોપરે સ્થાન બદલ્યું હતું. અહીંયા સોડિયમ પણ સ્થાન બદલે છે અને અહીંયા બેરિયમ પણ પોતાનું સ્થાન શું કરે છે? બદલે છે મિત્રો. તો અહીંયા આ રીતે ડબલ ડિસ્પ્લેસમેન્ટની અંદર સોડિયમ અને બેરિયમ બંને પોતાનું સ્થાન બદલે છે, બંને આયનો ચેન્જ થાય છે, માટે આને ડબલ ડિસ્પ્લેસમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય છે. શું થાય છે? આયનોની આપલે થાય છે, એને દ્વિવિસ્થાપન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા હું એને નોંધ કરીશ અહીંયા કે જે પ્રક્રિયામાં આયનો વચ્ચે આપલે થાય છે આયનો વચ્ચે આપલે થાય છે, બરાબર છે કે નહીં? તે પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. બરાબર છે કે નહીં? તો અહીંયા આ પણ દ્વિવિસ્થાપન માટે અગત્યનો મુદ્દો છે કે ત્યાં આયનોની આપલે થાય છે. તો પ્લીઝ આ પણ મુદ્દાને આપણે ખૂબ જ ધ્યાન રાખવાનું છે અને સમજવાનું છે કે દ્વિવિસ્થાપન એટલે શું. તો ત્યાં શું થાય છે? આયનોની આપલે થાય છે. બરાબર છે? આયનો વચ્ચેની આપલે થાય છે, માટે આપણે કહીશું દ્વિવિસ્થાપન. અહીંયા Na પણ ચેન્જ થાય છે અને Cl પણ ચેન્જ થાય છે. ઓકે, તો આ દ્વિવિસ્થાપન માટે આપણે આટલું યાદ રાખીશું. અને હવે આપણે આગળના મુદ્દામાં જોઈશું ઓક્સિડેશન અને રિડક્શન. આવજો વિદ્યાર્થી મિત્રો, નવો ટોપિક ઓક્સિડેશન અને રિડક્શન. આમ તો ધોરણ 8ની અને 9ની અંદર લગભગ ઓક્સિડેશન અને રિડક્શન વિશેની તમે વાત કરી ગયા છો. તેમ છતાં આની અંદર આપણે થોડીક વિશિષ્ટતા વાત કરીશું. ઓક્સિડેશન રિડક્શન જોઈશું અને ત્યારબાદ બંને પ્રક્રિયાઓ સાથે થાય તો જે રેડોક્સ જે પ્રક્રિયા છે એની પણ વાત કરીશું. તો સિમ્પલ એક ઉદાહરણ સાથે આપણે આ પ્રક્રિયાને જોઈશું. તો સૌપ્રથમ કોપર જે છે, કોપરની વાત કરીએ છીએ. કોપરનો ભૂકો લેવામાં આવે. એ કોપરના ભૂકાની અંદર ભૂકાને જો ગરમ કરવામાં આવે, રાઈટ, એક તારની જાળી ઉપર આ કોપર જે છે બાષ્પવાળકી છે એની અંદર જોઈ રહ્યા છો કે બર્નરથી એને ગરમ કરવામાં આવે છે. બરાબર છે કે એને ગરમ કરવામાં આવે છે. તો એની અંદર રહેલો જે કોપરનો જે ભૂકો જે છે એ કોપરનો ભૂકાનો શું થાય છે એની આપણે વાત કરીશું. સી
પ્રવૃત્તિ આપણી ટેક્સ્ટ બુકમાં આપેલી છે. તો અહીંયા કોપરનો જે ભૂકો છે એ કોપરના ભૂકા ઉપર કાળો રંગ લાગી જાય છે. એક્ઝેક્ટલી કોપર જે છે એ કોપરનો જે રંગ જે છે એ કોપરના રંગ કરતાં એના ઉપર કાળા રંગનું આવરણ જામી જાય છે, કાળો પદાર્થ એની અંદર આવી જાય છે. તો એ કાળો રંગ આવ્યો ક્યાંથી? રાઈટ. તો એ કોપરનો રંગ કાળો કેવી રીતે આવે છે એની જો આપણે વાત કરીએ તો કોપર જે છે એ Cu છે એ ઓક્સિજન સાથે સંયોજાશે, ઓક્સિજન સાથે સંયોજાઈને CuO બનાવે છે, કોપર ઓક્સાઇડ બનાવે છે. બરાબર છે મિત્રો, વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે એને ગરમી આપીએ છીએ એટલે તમે અહીંયા સમીકરણની અંદર ઉષ્મા અથવા તો ડેલ્ટાનું નિશાન પણ કરી શકો, તમે તે અહીંયા ઉષ્મા પણ લખી શકો છો. બરાબર છે. તો અહીંયા ગરમી આપવામાં આવે છે. પાછું પેલું બેલેન્સ તો ભૂલી ન જવાય મને, ઓક્સિજન એ 2 છે એટલે અહીંયા 2 કરવા પડશે, તો અહીંયા પણ 2 કરવા પડશે. તો આ જે કોપર જે છે એ કોપરમાંથી આ શું બને છે? કોપર ઓક્સાઇડ. તો આ જે કોપર ઓક્સાઇડ જે છે એ તાંબાનો જે છે કલર જે છે એ તાંબાના કલરની ઉપર કાળા કલરનું પડ જામી જાય છે, અને કાળા કલરનું જે પડ જામી જાય છે એનું કારણ શું છે? તો શું બને છે? કોપર ઓક્સાઇડ કાળા રંગનું જે છે નું પડ જામે છે. તો કોપરમાંથી કોપર ઓક્સાઇડ બને. વિદ્યાર્થી મિત્રો, શું થયું? કોપરમાં ઓક્સિજનનો ઉમેરો થયો, O2 ઉમેરાયું છે, ઓક્સિજન ઉમેરાયું. આપણે ત્યાં ક્લેરિફિકેશન કરીશું કે કોપરની અંદર ઓક્સિજન ઉમેરાયું, O2 ઉમેરાય છે, માટે આપણે શું કહીશું? ઓક્સિડેશન. શું કહીશું આપણે એને? ઓક્સિડેશન. આ રિએક્શન ફરી આ જ કોપર ઓક્સાઇડ ફરી હાઇડ્રોજન સાથે જો વાયુ પસાર કરવામાં આવે, કોપર ઓક્સાઇડ ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે, CuO પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરતા શું થશે? તો ફરી CuO પ્લસ H2 ગીવ, ફરી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવશે તો જે ઓક્સિજન જે એણે મેળવ્યો તે ઓક્સિજન પાછો છૂટો પડી જશે. એટલે ત્યાં પછી એને પાછું ફરી ઉષ્મા આપીને કહીશું પ્રક્રિયા, તો Cu પ્લસ H. અહીંયા કોપર ઓક્સાઇડ માંથી પાછું બની જશે કોપર. અહીંયા પાછો એનો કોપરનો તાંબાનો મૂળ રંગ જે છે એ મૂળ રંગ પાછો આવી જશે. અહીંયા શું થયું? એણે ઓક્સિજનને ગુમાવ્યું છે. અહીંયા ઓક્સિજન એ ગુમાવે છે, નોંધવું જરૂરી છે. ઓક્સિજન ગુમાવે છે, રાઈટ. ગુમાવે છે અને ઓક્સિજન ગુમાવે છે માટે આપણે એને શું કહીશું? રિડક્શન. અને શું કહીશું આપણે? ઓક્સિડેશન. તો અહીંયા મિત્રો તમે જોયું હશે કે ઓક્સિજન ઉમેરાય છે, મેળવે છે તો ઓક્સિડેશન, ઓક્સિજન ગુમાવે છે તો રિડક્શન થાય છે. પરંતુ ઘણી વખત એવું થાય કે રાસાયણિક પ્રક્રિયાની અંદર એક પ્રક્રિયક ઓક્સિજન ગુમાવતો હોય તો ત્યારે બીજો પ્રક્રિયક ઓક્સિજન મેળવતો હોય છે. બરાબર છે. ત્યારે બંને પ્રક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયાઓ એની અંદર ઇન્ક્લુડિંગ થતી હોય છે. લાઈક ધેટ ધીસ કોપર ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન ગિવ્સ કોપર પ્લસ H2O પાણી. તો આમાં પણ કંઈક એવું થાય એવું મને લાગે છે. કેમ? તો કે કોપર ઓક્સાઇડ તો ઓક્સિજન ગુમાવ્યું છે પણ હાઇડ્રોજનને ઓક્સિજન મેળવ્યું છે. જો તમે કોપરનું શું થયું, કોપર ઓક્સાઇડનું શું થયું, તો રિડક્શન થયું, પણ હાઇડ્રોજનનું શું થયું? ઓક્સિડેશન થયું. મિત્રો, એક જ રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને જોવા મળે છે. તો અહીંયા ફરી એકવાર આપણે ક્લિયરિફિકેશન માટે CuO પ્લસ H2 gives Cu પ્લસ H2. તો કોપરમાંથી, કોપર ઓક્સાઇડમાંથી કોપર ઓક્સિજન ગુમાવે તો શું થશે? ત્યાં કોપર ઓક્સાઇડમાંથી કોપર બને છે, ગુમાવે છે માટે ત્યાં આપણે શું કહીશું? રિડક્શન. પણ હાઇડ્રોજન એ ઓક્સિજન મેળવીને પાણી બનાવે છે, O2 મેળવે છે માટે ત્યાં આપણે શું કહીશું? એને ઓક્સિડેશન. ઓકે મિત્રો, અહીંયા રિડક્શન પણ થાય છે અને ઓક્સિડેશન પણ થાય છે. બરાબર છે કે નહીં? તો રિડક્શન પ્લસ ઓક્સિડેશન
જ્યારે બંને પ્રક્રિયાઓ થાય છે ત્યારે બરાબર છે આપણે નોંધીશું અહીંયા કે રિડક્શન અને ઓક્સિડેશન સાથે જોવા મળે છે બંને પ્રક્રિયાઓ જ્યારે થતી હોય છે બરાબર છે કે નહીં તો તેવી પ્રક્રિયાને શું કહીશું આપણે મિત્રો રેડોક્સ શું કહીશું રેડોક્સ બરાબર છે રેડોક્સ રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે અહીંયા ઓક્સિડેશન પણ થાય છે અને રિડક્શન પણ થાય છે એકલા ઓક્સિડેશનની વાત કરી એકલા રિડક્શનની વાત કરી જ્યારે બંને ભેગા થાય છે ત્યારે શું નિર્માણ થાય છે તો ઓક્સિડેશન આનું ઓક્સિડેશન થાય છે બરાબર છે આનું ઓક્સિડેશન થાય છે આનું રિડક્શન થાય છે બરાબર છે તો જો કોઈ પદાર્થ ઓક્સિજન મેળવે હવે મારે ફરી એકવાર તમને ઓક્સિડેશન અને રિડક્શન માટે એક નાનકડો તફાવત છે તમને સમજાવી દઉં કે જેના કારણે તમને ખ્યાલ આવે કે શોર્ટકટમાં કેવી રીતે યાદ રાખશો આપણે તો ઘણીવાર ઓક્સિજનને જ ધ્યાનમાં નહીં હાઇડ્રોજનને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે તો ઓક્સિડેશન અને રિડક્શન એક નાનો તફાવત તો ફર્સ્ટ ઓફ ઓલ ઓક્સિડેશનમાં શું થાય તો કે O2 ઉમેરાય છે તો રિડક્શનમાં શું થાય છે તો કે O2 ઓક્સિજન ગુમાવે છે રાઈટ સેકન્ડ હાઇડ્રોજન ગુમાવે છે આમાં હાઇડ્રોજન ગુમાવે છે અને આમાં હાઇડ્રોજન ઉમેરાય છે ઓકે તો આ જે છે મુદ્દાઓ જે છે ઓક્સિડેશન અને રિડક્શનની વાતમાં આ બે વસ્તુનો ખાસ ખ્યાલ રાખવાનો છે કે ઓક્સિજન ઉમેરાય છે ત્યારે ઓક્સિજન ગુમાવે છે આમાં હાઇડ્રોજન ઉમેરાય છે અને હાઇડ્રોજન ગુમાવે છે અને આમાં હાઇડ્રોજન ઉમેરાય છે ઘણી વખત એવું બનતું હોય કે હાઇડ્રોજન અને ક્લોરીન સાથેની પ્રક્રિયા છે H2+ Cl HCl તો ત્યાં HCl નું શું થશે તો આ રીતનું જે છે એ હાઇડ્રોજન ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન ગુમાવે ઓક્સિજન ઉમેરાય અથવા તો મેળવે શબ્દ વાપરો તમે બરાબર છે કે ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન ગુમાવે મને એવું લાગે છે કે મેળવે શબ્દ વધારે સારો રહેશે આપણે મેળવે કરીએ કારણ કે ઘણી વખત ગુજરાતી ભાષાના શબ્દો છે ને એના બે ત્રણ અર્થ થતા હોય છે એટલે ગુજરાતીને બહુ ધ્યાનથી અને ખાસ વિચારીને વાપરવી પડે છે ઓક્સિજન મેળવે હાઇડ્રોજન ગુમાવે અહીંયા ઓક્સિજન ગુમાવે હાઇડ્રોજન મેળવે છે રાઈટ જેને રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે બંને પ્રક્રિયાઓ ભેગી થાય છે તો એને કહીશું આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે તો આપણો એક આ પાંચમો પ્રકાર ઓક્સિડેશન અને રિડક્શન બરાબર ટેક્સ્ટ બુકમાં નોંધી વિદ્યાર્થી મિત્રો પ્રકરણનો છેલ્લો ભાગ શરૂઆતના પાર્ટની અંદર મેં કયા કયા ટોપિક્સ એની અંદર આવે છે એની વાત કરી હતી છેલ્લો ભાગ છે ખૂબ નાનો છે રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાની અસરો શું થાય છે એના માટેના આપણે બે અગત્યના મુદ્દાઓની આપણે આજે ડિસ્કસ કરીશું ક્ષારણ અને બીજું છે ખોરાપણું બહુ સિમ્પલ અને પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી કહી શકાય 2-3 માર્ક્સની અંદર અને નાનો શોર્ટમાં પૂછવું હોય તો પૂછી શકાય કે ભાઈ ક્ષારણ વિશે સમજાવો ખોરાપણ વિશે સમજાવો એવું તમને ઇઝી કોઈ પૂછી શકાય તો આ અગત્યનો મુદ્દો કહી શકાય એવું મને લાગે છે ઘણી વખતે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો પણ પૂછતા હોય છે તો સૌપ્રથમ આપણે જોઈએ ક્ષારણ આમ તો આગળના ચેપ્ટરમાં પાછું ક્ષારણ વિશે ડિટેલમાં ભણવાનું છે આપણે અહીંયા ક્ષારણ વિશે અમુક બાબતો કરીશું આપણે તો જ્યારે લોખંડની કોઈ પણ વસ્તુ હોય છે મિત્રો ત્યારે લોખંડની કોઈ પણ વસ્તુ બિલકુલ ચકચકાટ હોય છે કહી શકાય કે એની સપાટી જે છે એ ચળકાટવાળી હોય છે બરાબર છે એ સપાટી જે છે ચળકાટવાળી હોય છે પરંતુ કેટલાક સમય બાદ એને જ્યારે હવાની અંદર ખુલ્લો રાખવામાં આવે છે ત્યારે એના પર લાલાશ પડતું કથ્થઈ રંગ પડી જાય છે બરાબર છે તો આ પ્રક્રિયાને સામાન્ય રીતે લોખંડનું કટાવ તરીકે ઓળખવામાં આવે છે લોખંડને કાટ લાગે તે રીતે ઓળખવામાં આવે છે મારા પહેલા ભાગની અંદર સાયન્સ પાર્ટ 1ની અંદર એક સાંકળ બતાવી છે તમને કાટ વગરની અને કાટવાળી બરાબર ફરી એકવાર જોઈ લેજો બરાબર છે તો જ્યારે નવી વસ્તુ ખરીદવામાં આવે છે હું તમને શોર્ટમાં મુદ્દા જે લખું છું
એના ઉપર તમારે વાક્યો બને પરીક્ષામાં લખવાનું છે. હું માત્ર કીવર્ડ્સ લખીશ. નવી વસ્તુ પણ કોની? લોખંડની. વસ્તુ કેવી હોય છે? સપાટીની કેવી હોય છે? ચળકાટવાળી. કેવી હોય છે? અમુક સમય બાદ સમય જાય છે ત્યારે અમુક સમય બાદ કેવા કલરનું પડ જામશે? કથ્થાઈ રંગનું, લાલાશ પડતો પડ જામે છે. બરોબર છે. કઈ પ્રક્રિયા કહીશું? લોખંડનું કટાવવું. બરાબર છે કે નહીં? લોખંડનું કટાવવું તરીકે ઓળખવામાં આવે છે. આવું માત્ર લોખંડમાં જ થાય છે. લો, આ તો કેવો ક્વેશ્ચન થયો આપણને. બરાબર છે કે નહીં? લોખંડની વાત નથી. તમે તાંબાની વાત કરો. બરાબર છે કે નહીં? તો તાંબુ, તાંબાની અંદર શું થાય છે? તો તાંબાની અંદર ઘણી વખતે લીલા રંગનું સ્તર જામી જાય છે. બરાબર છે કે નહીં? તાંબુ જે છે એના ઉપર અમુક સમય બાદ શું થાય છે? તો લીલા રંગના ડાઘા પડે છે. આ શબ્દ ખરેખર આપણને સારો અનુકૂળ પડશે. ડાઘા પડે છે. બરાબર છે કે ધબ્બા પડી જાય આપણી ભાષામાં. ઓકે. ચાંદીની વાત કરો. ચાંદીની કોઈ પણ વસ્તુ તમે વારંવાર પહેરતા હશો અને જો એ ભેજના સંપર્કમાં આવે અથવા તો કોઈ પણ એસિડિક પદાર્થના સંપર્કમાં આવે છે તો એના જે સ્તર જે છે એ કાળા રંગનું થઈ જાય છે. ચાંદી કાળી થઈ જાય છે. કાળા રંગનું સ્તર જામી જાય છે. તો મિત્રો લોખંડની વાત કરીએ આપણે અહીંયા તાંબાની વાત કરીએ આપણે અહીંયા ચાંદીની વાત કરીએ આપણે. આ બધાની અંદર જે સ્તર જે છે ક્યારે? તો કે ખાસ કરીને ભેજ, બરાબર છે કે નહીં? ભેજવાળા વાતાવરણમાં એસિડ છે, એસિડ એના પર કોઈ હુમલો અથવા તો જે છે એના સંપર્કમાં આવે છે ત્યારે આ છે ખુલ્લા રાખવામાં આવે છે ત્યારે આ રીતનો જે છે એ સ્તર જામતા જોવા મળે છે. બરાબર છે કે નહીં? તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ક્ષારણ કહેવામાં આવે. શું કહેવાય મિત્રો? ક્ષારણ તરીકે ઓળખાય છે. ક્ષારણ તરીકે ઓળખાય છે. બરાબર છે કે નહીં? અહીંયા ચાંદી, તાંબુ અને લોખંડની ક્ષારણ થયું તેવું કહેવામાં આવે છે. આના કારણે તમે નહીં માનો, લોખંડની બાબતની અંદર આપણે જો વાત કરીએ, આપણા દેશની વાત કરીએ તો દેશમાં શું થાય છે? કઈ કઈ બાબતો ખાસ કરીને જે લોખંડના પાર્ટ હોય છે, બરાબર છે કે નહીં? લોખંડના પાર્ટ આવેલા હોય છે અમુક જે છે વાહનોની અંદર. તો લોખંડના પાટા, બરાબર છે? લોખંડના પાટા છે. જહાજ ઓલવેઝ પાણીમાં રહે છે. સમજાય છે તમને? પછી તમને ખબર હશે મોટર કારના ભાગો હોય, પુલ બનાવ્યો હોય ત્યાં ખાસ કરીને મોટર કાર ના ભાગ છે, પુલ છે. આ બધી જગ્યાએ જ્યાં જ્યાં લોખંડ વપરાય છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં એનું ક્ષારણ થતું હોય છે અને એનું જે છે એ શું થાય છે? ક્ષારણ થાય છે. બધી ઘણી જગ્યાએ ક્ષારણ થાય છે. મિત્રો આપણો બાથરૂમનો દરવાજો જો લોખંડનો હોય ને તો એ નીચેથી કટાઈ જાય છે, કારણ કે ત્યાં સતત પાણીના સંપર્કમાં આવતું હોય છે. એટલે લોખંડને કાટ લાગવાની એક નોર્મલ રિએક્શન છે. બરાબર છે? પરંતુ મિત્રો તમે ગણતરી કરો ને તો લાખો અને કરોડો રૂપિયાનું આ દર વર્ષે નુકસાન થાય છે. દર વર્ષે ખૂબ જ મોટું નુકસાન થાય છે. કોના કારણે? ક્ષારણના કારણે થાય છે. તો આ રીતે પ્રકરણ 3માં બિલકુલ ક્ષારણની રાસાયણિક પ્રક્રિયા સાથે આપણે ભણીશું કે Fe-માંથી કેવી રીતે આ લોખંડનું ક્ષારણ થાય છે. એના સૂત્ર સાથે તમારી ટેક્સ્ટબુકમાં આટલું છે, માટે આટલું છે. જ્યારે કોઈ પણ વસ્તુ ભેજના સંપર્કમાં આવે છે ત્યારે આ લોખંડ કાટ લાગે છે. તાંબુ, ચાંદીને પણ કાટ લાગતો હોય છે. મુદ્દાઓ પરથી તમે વાર્તા બનાવી શકો છો. તો આગળનો ટોપિક એ પહેલાં ટોપિક નોટબુકમાં નોંધી લેશું.
વિદ્યાર્થી મિત્રો, રોજિંદા જીવનમાં ઓક્સિડેશનની પ્રક્રિયાની અસરમાં નવો એક ટોપિક, નવો આઈડિયા જે છે, નવું આખી વસ્તુ જે છે આગળના સ્ટાન્ડર્ડમાં કદાચ ભણવામાં પણ નહીં આવ્યું, ખોરાક પણ. તો ઘણી વખત આપણે એવું કહેતા હોય છે કે ખોરાઈ ગયું, પદાર્થનો ટેસ્ટ બદલાઈ જાય છે. બહુ લોંગ ટાઈમની વસ્તુ હોય, ભરી રાખેલી હોય, તો પછી ઘણી વખત ટેસ્ટ બદલાતો હોય છે. તો આ ખોરાપણું શું છે? તો જ્યારે કોઈ તેલ અથવા ચરબીની કોઈ પણ વસ્તુ જે છે એ ચરબીની વસ્તુ પર લોંગ ટાઈમ રાખવામાં આવે છે અને તેના પર ઓક્સિડેશન થાય છે, અને ઓક્સિડેશન થવાના કારણે એ ખોરું થઈ જાય છે. એના સ્વાદમાં અને એની વાસમાં ફેરફાર થાય છે, બદલાય છે. આને ખોરાપણું તરીકે ઓળખવામાં આવે છે. તો બરાબર નોંધીશું આપણે કઈ કઈ વસ્તુ છે, ખાસ કરીને તેલવાળી, તેલમાં તળેલી હોય, બનાવેલી હોય, તેલ અથવા ચરબી યુક્ત જે ચીજ વસ્તુઓ જે છે, બરાબર છે કે નહીં, વસ્તુનું ઓક્સિડેશન થવાથી તે ખોરું થઈ જાય છે. કેવું થઈ જાય છે મિત્રો? ખોરું થઈ જાય છે, બરાબર છે કે નહીં? રૂ આમય લખો અને રૂ આમય લખો. ખોરું થઈ જાય છે, બહુ અગત્યનો વર્ડ છે, ખોરું થઈ જાય છે. તો આ જે ખોરું થઈ જાય છે એમાં શું થાય છે? તો સ્વાદ બદલાય છે, સ્વાદ અને વાસ બદલાય છે. આ બે ચેન્જ આવે છે ખોરાપણાના કારણે. તો ઘણીવાર લોકો શું કરતા હોય છે, ખોરાકને લોંગ ટાઈમ સાચવવાનો હોય છે, કંપનીમાંથી બન્યો હોય અને તમે જ્યાં સુધી ખાવ નહીં ત્યાં સુધી એને ઘણો જ ટાઈમ પાસ કરવાનો હોય છે. તેનું ઓક્સિડેશન થઈ જાય, ટેસ્ટ બદલાઈ જશે, તો કંપનીને બહુ માર્કેટમાં વેલ્યુઝ નહીં રહે, બરાબર છે કે નહીં? આ પડીકા ખાવામાં માસ્ટર છો એટલે હું એ બાબતમાં પડતો નથી, બરાબર છે કે નહીં? તો પડીકાનો ટેસ્ટ લોંગ ટાઈમ સુધી રિયલ કંપનીએ પડીકું બનાવ્યું હશે, અને જ્યાં સુધી તમે રિસેસની અંદર એ પડીકું ખાવ ને તો શું એ તમે માનો છો કેટલો ટાઈમ લાગ્યો છે? ખૂબ મોટો ટાઈમ લાગે. કંપનીમાંથી દુકાનદાર પાસે આવે, દુકાનદાર પછી નાના દુકાનદારો, એના પરથી પછી તમે તમારી પાસે આવે અને તમે ખાઓ. તો લોંગ ટાઈમનો પિરિયડ છે. તો આ ટાઈમમાં એનો સ્વાદ અને જો વાસ બદલાઈ જશે તો તમે એને ખરીદવાના નથી. તો એ લોકો શું કરે છે? તો ખાસ કરીને ઓક્સિડેશનનો પ્રતિકાર કરવા માટે એન્ટીઓક્સિડન્ટ નાખે છે એની અંદર. તો આવી વસ્તુમાં ઓક્સિડેશન પ્રતિકાર કરવા માટે એન્ટીઓક્સિડન્ટ એવા પદાર્થો આવે છે, એન્ટીઓક્સિડન્ટ પદાર્થો જે છે એની અંદર ઉમેરવામાં આવે છે. આમ તો મિત્રો આ બધી વસ્તુ ખવાય જ નહીં, ખાસ કરીને આપણા ઘરે તળેલું હોય એ જ ખવાય. હવે બજારમાં મળતી વસ્તુઓને આપણે ખરેખર એવોઇડ જ કરવાની હોય છે. તેમ છતાંય આ વધારે તમને ભાવે છે, ઘરનું નથી ભાવતું, બરાબર છે? પણ જે દિવસે આ કોરોના જેવી મહામારી અને જ્યારે દુનિયાની અંદર આવા બધા વાયરસ ઊંઘી નીકળશે ત્યારે એ આપણું શરીરની અંદરની રોગ પ્રતિકારક શક્તિ નહીં હોય ને તો આપણે હારી જઈશું. મિત્રો, ઘરનું ખાવાનું છે, ઘરના જ શાકભાજી ખાવાના. સૌથી વધારે આજના એક રિપોર્ટની અંદર મેં જોયું કે સૌથી વધારે પોષણયુક્ત ખાવાનું છે દાળ ભાત. દાળ અને રાઈસ જે છે એની અંદરથી ખૂબ સારા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ છે, એમાં હળદરનો ઉપયોગ થાય છે. હળદર આપણા માટે ખૂબ રોગપ્રતિકારક રીતે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી એન્ટીઓક્સિડન્ટ ઉમેરવામાં આવે છે. એન્ટીઓક્સિડન્ટ ઉમેર્યા પછી આ જે લોકો જે માર્કેટની અંદર ચિપ્સને બધું બનાવતા હોય છે, કાતરીને બધું બનાવતા હોય છે, તો એની અંદર એ પેકેટને બિલકુલ એરટાઇટ કરે છે. તમે જોશો આખું પેકેટ ભરેલું હોય છે, એકદમ એરટાઇટ, ફુગ્ગા જેવું હોય છે. એરટાઇટ કરવાનું કારણ શું છે? તો એની અંદર ઓક્સિજન ઉમેરાય નહીં, તેનાથી ઓક્સિડેશન અટકી જશે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ એની અંદર એ પડીકું જે છે, તમે પેકેટ કહો છો, વેપર જે છે એ રેપરની અંદર એ શરૂઆતની અંદર નાઇટ્રોજન જેવા વાયુ ભરવામાં આવે છે. એની અંદર આ નાઇટ્રોજન વાયુ કેમ ભરવામાં આવે છે? કારણ કે તે નિષ્ક્રિય વાયુ છે અને એ ઓક્સિજન અંદર એડ થશે, અથવા તો એ નિષ્ક્રિય હોવાના કારણે એનું ઓક્સિડેશન શું થશે? એ થવા દેશે નહીં, અને લોંગ ટાઈમ સુધી એ તમારી સુધી આવશે ત્યાં સુધી એનો સ્વાદ અને વાસ બદલાશે નહીં. માટે એની અંદર આ નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે. પરીક્ષામાં આ ખાસ પૂછાય છે કે કયા નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે જેનાથી ખોરાકનું ન થાય.
વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે પ્રકરણ જે છે એ પ્રકરણને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. બરાબર છે, પ્રકરણ પૂર્ણ થાય છે. જેટલા પણ મુદ્દા લખાયા છે નોટ્સમાં નોંધજો. ખાસ કરીને મુદ્દાઓ નોંધવાના છે. બરાબર છે, નોંધ કરવાની છે. આનું ટેસ્ટ પણ લેવામાં આવશે. બરાબર છે, ટેસ્ટના ક્વેશ્ચન જે છે તમને આપવામાં આવશે. અને હવેથી નવું ચેપ્ટર શરૂ કરવામાં આવે છે. જ્યાં પણ તકલીફ પડે ત્યાં ફરીથી મને મેસેજ કોલ કરતા રહો. હું નવા તમને જે છે એ રિપીટેશન કરી સમજાવતો રહીશ. આભાર.